હાલો નીચે વયા જાઓ પછી કે આજ નવા લીલુડા નારિયેર પરતા તમે કિલો રે બોલો ને ના રે જીલવાઈ ગયા હવે કે કામ ખરું બાપુને પૂછી લઉં તમને નો ખબર હોય હું ઉપર ડેલીએ બેઠો હોય મને શું ખબર હોય કાઈ વાંધો નહીં પૂછતા આવો હવે કઈ ખબર બાપુ કહો પ્રધાનજી લીલુડો સિફર જીલાઈ દીધું છે હવે કાઈ કામકાજ હોય તો કયો ન કરે ને ઘરે ગોરાણીમાં ડેલી બાયણે ઊભા છે ભૂદેવને કહો હા લગ્નના સારા મુહૂર્ત જોઈ દેવી દેવતાઓને કંકોત્રી લખી હા ગણપતિ મહારાજની સ્થાપના કરીને રાજી ખુશીથી રજા આપજો દાદા બોલો દેવી દેવતાને કંકોત્રી મોકલો મોકલી દે બધે હા એક પતિયાન ઘરે જવા દો કેમ યા ત્યાં અમારે વ્યવહાર છે ઈ આવે હે આગમટેનો ઈ આવે કોઈ હા એકને કીધું તો આખું ઘર ફૂગે હા હા બીજું ભેગા ભેગા ગણપતિ બેહાડી દ્યો તમારો મઠ ક્યાં હે આઈ રહ્યો તમારા મઠના ભુવા હા બેઠા ભુવા હા પૂછવાનું નથી ને કઈ નહીં કાઈ નથી જોતા એવું હે એટલે ત્યાં લખાયું હા હાલો આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે એ પેલે પાને લગન યારે નો આજ પેલે રે પાને રે પંચક કે સિતારે એ આ થયો જા બીજે પાને લગન યારે નવો હોય બીજે રે પાને રે વિચીડા કે સિતારે અરે સુલા કરે બીજા બધા ફેરવો ત્રીજે પાને લગન યારા હોય ત્રીજે રે પાને લગન યારા રે કેસર ચાટીને લંબવી કંકોતરી રે લખવા કાઈ ગણપતિના નામ ધોળકારે વિરાગા મોકલવી રે આજ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંદરા
પ્રધાનજી હા બધા કામ સૌ પૂર્ણ થઈ ગયા, હવે કઈ કામ ખરું? તાર ફાકી ખાવી રમામાંથી ખવરાવે. તમારા દાંત ક્યાં ગયા હતા? ઉંદેડા લઈ ગયા. હું થયું ભાઈ? બધા કામ સૌ પૂર્ણ થઈ ગયા, બધું પતી ગયું. બધું પતી ગયું. બાકી તમારું ગળું એમ છે હો દાદા. કાંઈ વાંધો નહીં, બાપુ જઈને કેવું નકર જાય છે. હું કીધું? અરે હું ભાઈ હું બાપુ જઈને કેવું બધા કામ સૌ પૂર્ણ થઈ ગયા, જાઓ. અરે ગળી ગમ બપુઆ બોલો પ્રધાનજી. બધું પતી ગયું, હવે કાંઈ પતાવવાનું છે? ઉદય ને કહો હા પટિયાર ગુડ છે મોટું, યસ જાન જાડેરી આવશે. યસ જો ઉતારામાં કઈ પણ ખામી રહેશે ઓકે. તો જાન લીલા તોડે પાસી જશે. દાદા બોલો પ્રધાનજી. પટિયાર કુટુંબ બહુ મોટું છે. બહુ મોટું જાન જાડેરી આવશે આવશે, માટે ઉતારા પૂરેપૂરા. કાંઈ વાંધો નહીં. અને મારો ને ઘણા ભાઈ નો ઉતારો નોકો. કેમ? અમારે બે ને કોઈ સેટિંગ નો આવે. કાંઈ વાંધો નહીં, જાઓ. હા આજે હર કેઈને મંગે કરતે વાલિયા રે જાવ 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 હર કેઈને મંગે કરતે વાલિયા રે. અરે મહારાજ, અરે ભુદેવ કહો ભુદેવ કે આ જે કામ મેં મોકલા તે કામ સિદ્ધ કરીને તો આવ્યા છો ને ભુદેવ? હા મહારાજ. તો કહો ભુદેવ કે આજ કયા રાજ્યમાં શ્રીફળજી લાવીને આવ્યા છો ભુદેવ? અરે મહારાજ, આજે દેશ ફેરો પરદેશ ફેરો, જે રાજવી સારા હોય તેમના રજવાડા સારા નહોતા, જેમના રજવાડા સારા હોય મહારાજ એમના રાજવી સારા નહોતા મહારાજ. જતા જતા પિંગલગઢ નગરી છે, પિંગલગઢ રાજા પટિયાર તેમના કોર પ્રતાપ સાથે આપણી દીકરી સુગંધરાજી જીલાવીને આવ્યો છે મહારાજ. અરે ભુદેવ આજે તમને જતી વેળાએ પણ કહેવામાં આવ્યું હતું ભુદેવ કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જતા, છતાં પિંગલગઢના રસ્તા લેવાનું કોઈ કારણ તો હશે ને ભુદેવ? મહારાજ જતી વેળા મેં તમને કીધું હતું મહારાજ કે તમારા જમણા વચન આપો મહારાજ, એ વચનને યાદ કરો મહારાજ, એ વચનને યાદ કરો. હા ભુદેવ આજે હું પણ જાણું છું કે વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી ભુદેવ. હા મહારાજ. તો કહો ભુદેવ આજ કઈ તિથિના લગ્ન લઈને આવ્યા છો ભુદેવ? મહારાજ પૂનમ કે તપતાપ રહે સમાન કે આપણી દીકરી સુગુણા, તો ચાલો સાથે મળી અને માંડવડાની તૈયારી કરીએ મહારાજ. અરે ભુદેવ આજે જો ટૂંકી વરડીના લગ્ન લાવ્યા છો તો ચાલો સાથે મળી માંડવડા પર રોકી દે ભુદેવ. ભલે મહારાજ. એ લગનનો માંડવડો એ રોપોને રાત
ઉતરની તારીખ જણાવતી જણાવજો વીરા. કે આવી કોકે તે બેટી રાણી રાજ રબારી બોલે હા વેવાણ એક તો તમારી ગામની વાકી સુકી ગલીઓ હા વેવાણ એમાં તમારા માંડવિયા મોઢામાં વળી જાય આ તારા માંડવિયા મોઢામાં વળી જાય વેવાણ